છોટાઉદેપુર અને નર્મદા જિલ્લા ટ્રાઇબલ સબ-પ્લાન કચેરી દ્વારા આદિવાસી વિકાસના નાણાંનું આયોજન પ્રભારી મંત્રીશ્રીએ ઘરે બેસીને કર્યું હોવાના કોંગ્રેસના આક્ષેપો। છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં ટ્રાઇબલ સબ-પ્લાન કચેરી દ્વારા આદિવાસીના વિકાસના નાણાંના આયોજનમાં પ્રભારી મંત્રી દ્વારા ઘરે બેસી આયોજન કર્યું હોવાની જિલ્લા કોંગ્રેસ સમિતિનો આક્ષેપ। પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા ભાજપના નેતાના ઘરે બેસી મનસ્વી રીતે આયોજન કરી અમલ માટે મોકલી આપ્યું હોવાના આક્ષેપ। જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાના 3 ધારાસભ્ય સાંસદને અને જિલ્લા પંચાયતના પ્રમુખને પત્ર લખી આ બાબતો ખુલાસો આપે તેવી માંગ કરી। પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારને પદેથી હટાવી સરકાર દ્વારા તપાસ કરે તેવી માંગ કરી। આદિવાસી વિસ્તારના 25 કરોડના ખર્ચનું આયોજન બારોબાર કર્યું હોવાના કોંગ્રેસના આક્ષેપ। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ। સૌથી પહેલાં અમારા જિલ્લાના કાર્યકારી પ્રમુખ જગાભાઈ, પાવીજતપુરના પ્રમુખ કાજરભાઈ, બોરડેલી વિરોધ પક્ષના નેતા જિગ્નેશભાઈ અને છોટાઉદેપુર યુવા પ્રમુખ ઉમેશભાઈ, અમે બધા વતી આપનું સ્વાગત કરીએ છીએ। આજની આ જે પ્રેસ વાર્તા છે ખૂબ મહત્ત્વના વિષય ઉપર અમે રાખી છે અને એ આદિવાસી વિકાસના ફંડનો જે દુરુપયોગ થઈ રહ્યો છે અને જે કૌભાંડો ચાલી રહ્યા છે એના વિશે છે। આપ સૌને ખબર હશે કે ગઈ 20 તારીખે સમાચાર માધ્યમોમાં એક સમાચાર આવ્યા કે છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના ટ્રાઇબલ સબ-પ્લાન ઓફિસના એ જિલ્લાના જે પ્રભારી છે, પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર, એમના અધ્યક્ષપણા હેઠળ જે તે વિસ્તારના જિલ્લાના ચૂંટાયેલા ધારાસભ્યો, સાંસદ અને આખી સમિતિ, જિલ્લા પ્રમુખ, એમના વતી એમના એ મંડળથી, આયોજન મંડળ દ્વારા જે તે ટ્રાઇબલ સબ-પ્લાનની ગ્રાન્ટનું આયોજન કરવાનું હોય છે અને એ આયોજન છોટાઉદેપુરમાં પણ થયું હતું, નર્મદામાં પણ થયું હતું। પરંતુ ન્યૂઝપેપરમાં આવેલી માહિતી મુજબ એ આયોજનની આખી ડાયરી પ્રભારી મંત્રીશ્રી પોતાના ઘરે મંગાવી લીધી હતી અને પછી ભાજપના કોઈ નેતાના બંગલે જઈને એ 2 જણા 25 કરોડનું આયોજન કર્યું અને એ જે હકીકત છે એને અહીંના સાંસદ શ્રી જસુભાઈ અને જિલ્લાના 3 ધારાસભ્યો, છોટાઉદેપુરના ધારાસભ્ય, પાવીજતપુરના, સંખેડાના, એ લોકોની જવાબદારી છે કે આ